મારું નામ આરુષિ છે. આ કહાની મારી દીકરી આદિતિ અને તેની જિંદગી પર છે. હું અમદાવાદના એક નાના કસ્બાની રહેવાસી છું. જ્યારે હું વિધવા થઈ ત્યારે મારા માતા પિતાએ મારા બીજા લગ્ન કરાવી દીધા. એક એવા વ્યક્તિ સાથે કરાવી દીધા જેનો પહેલાથી જ એક દીકરો હતો અને મારી પાસે પણ એક દીકરી હતી. હવે મારો દીકરો અને દીકરી એક જ રૂમમાં સૂતા હતા. પણ સવારે ઉઠતા જ મારી દીકરી બેડની ચાદર રોજ બદલી નાખતી હતી. પછી તે મને છુપાવીને જૂની ચાદર ધોતી અને પોતે નહાવા જતી રહેતી. ઘણીવાર તો મારી દીકરી બેહોશ પણ થઈ જતી હતી. તે દિવસે દિવસે બહુ જ કમજોર થતી જઈ રહી હતી. એક દિવસ સવારે ઉઠીને હું ઝડપથી દીકરીના રૂમમાં ચાલી ગઈ. પણ આગળનું દ્રશ્ય જોઈને હું શરમથી પાણી થઈ ગઈ. દિલમાં એક જ વાત નીકળી કે ભગવાન આવું દ્રશ્ય ક્યારેય કોઈ માને ન બતાવે. કારણ કે હું મારી દીકરી અને દીકરા સાથે હતી. હું લગ્નના 2 વર્ષ પછી જ વિધવા થઈ ગઈ હતી. તે વખતે મારી ઉંમર 18 વર્ષ હતી. કારણ કે મારા માતા પિતાએ મારા લગ્ન 16 વર્ષની ઉંમરે જ કરાવી દીધા હતા. હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી. પણ મને એવું લાગતું હતું કે હું તેમના પર એક બહુ મોટો બોજ છું. જાણે કે હું તેમની દીકરી જ નહોતી. મારા જન્મ પછી પણ મારી માં કોઈ ખુશી નહોતી જોઈ શકી અને મારા પિતાને તો દીકરાની બહુ ચાહત હતી. એટલે તે મને નાપસંદ કરતા હતા અને હંમેશા જ મારાથી અલગ રહેતા હતા. મને દિલથી પ્રેમ નહોતા કરતા. તે મને પોતાના માનતા પણ નહોતા અને મારા પર બહુ ગુસ્સે થતા હતા. કેટલીક ખાનદાની શરતોને કારણે મારા પિતા બીજા લગ્ન પણ નહોતા કરી શક્યા. બસ આ જ કારણે તે મને બહુ નફરત કરતા હતા. દરેક વખતે મારી સાથે સખ્તાઈથી જ વાત કરતા હતા અને આ જ કારણે તેમને મારા લગ્ન પણ વહેલા કરાવી દીધા હતા. મારો પતિ સરકારી સ્કૂલમાં એક શિક્ષક હતો. અમારી એક 3 વર્ષની દીકરી પણ હતી. પણ એક દિવસ શાળાએથી આવતા રસ્તામાં તેમનો અકસ્માત થઈ ગયો અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થઈ ગયું. તે મારો સાથ છોડી ગયા. તે દિવસે મારા માટે કોઈ કયામતથી ઓછો નહોતો. મારા પર તો મુસીબતના પહાડ તૂટી પડ્યા હતા. થોડા દિવસો વીત્યા પછી મારા સાસુ સસરાએ પણ મને મારા માતા પિતાના ઘરે મોકલી દીધી. કદાચ હું તેમના પર પણ બોજ જ હતી. તે પણ મને સારી નહોતા સમજતા. તેમના ખ્યાલથી હું મનહૂસ સ્ત્રી હતી. જાણે મેં જ તેમના દીકરાને મારી નાખ્યો હોય. પછી હું ચૂપચાપ મારા માતા પિતાની સાથે તેમના ઘરે આવી ગઈ. મારા માતા પિતા પણ મને બોજ જ સમજતા હતા. હું મારી દીકરીને છાતી સરસી લગાવીને એકલી બહુ રડતી હતી. પછી થોડા દિવસો બાદ મારા માતા પિતાએ મારા બીજા લગ્ન કરાવી દીધા. એક એવા વ્યક્તિ સાથે જેનો પહેલાથી જ એક દીકરો હતો અને મારી પાસે પણ એક દીકરી હતી. અમે બંને એક જેવા હતા એટલે અમારા લગ્ન થઈ ગયા. નહીંતર મારા તો સારા સંબંધો પણ નહોતા આવતા. તેનો દીકરો મારી દીકરીથી 1 વર્ષ નાનો હતો. તેના દીકરાનું નામ અભિષેક હતું અને મારી દીકરીનું નામ આદિતિ હતું. અમે લોકો સાથે રહેવા લાગ્યા અને સમય આ જ રીતે વીતવા લાગ્યો. જોતજોતામાં આદિતિ 16 વર્ષની થઈ ગઈ અને અભિષેક 15 વર્ષનો થઈ ગયો. જ્યારે અભિષેકના પિતાનો દેહાંત થઈ ગયો તે પણ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. મતલબ કે મારા બીજા પતિ પણ હંમેશ માટે અમને છોડીને ચાલ્યા ગયા. તેમની હંમેશા તબિયત ખરાબ રહેતી હતી. તેમને જાતની બીમારીઓએ ઘેરી રાખ્યા હતા. પણ તેમની બીમારીઓ સાથે જેમ તેમ ગુજરાન ચાલી રહ્યું હતું. તેમના ગયા પછી જાણે કે ઘરની રોનક જ ઉડી ગઈ હોય. અમારું પોતાનું મકાન હતું એટલે ભાડાની ચિંતા નહોતી થતી અને મારા ઘરમાં જ એક કરિયાણાની નાની દુકાન હતી. એક દિવસ જ્યારે અમે બધા સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક જ બહુ જોરથી અવાજ આવ્યો. મારું તો દિલ બેસી ગયું. હું બહુ ગભરાઈ ગઈ હતી અને ડરી પણ ગઈ હતી. મેં જોયું કે અવાજ તો અભિષેકના રૂમમાંથી આવ્યો છે. હું તેના રૂમ તરફ દોડી તો હું જોતી જ હેરાન રહી ગઈ. રૂમની છત પડી ગઈ હતી. આ જોઈને હું ગભરાઈ ગઈ. ડર હતો કે ક્યાંક અભિષેક તો આ છત નીચે નથી દબાઈ ગયો. જ્યારે હું નજીક ગઈ અને મેં જઈને જોયું તો અભિષેક મર્યો ન હતો. તે બાથરૂમ જવા માટે ઉઠ્યો હશે. આ જ કારણે તેનો જીવ બચી ગયો. કારણ કે તેના રૂમની છત પડી ગઈ હતી. મેં ઈશ્વરનો ધન્યવાદ કર્યો કે આ તો સારું થયું કે અભિષેકને કોઈ ઈજા ન થઈ. જો તેને કંઈક થઈ જાત તો હું તેના સ્વર્ગવાસી પિતાને શું મોં બતાવત. પણ હવે અમારી પાસે એટલા પૈસા નહોતા કે અમે તે છત ફરીથી નખાવી શકીએ. રૂમનો તો કચરો જ થઈ ગયો હતો. આખી છત પડી ગઈ હતી અને અમે તેને તેના હાલ પર જ છોડી દીધો. તેના પછી મેં મારા માટે મારો પલંગ રસોઈમાં જ નાખી દીધો અને રૂમમાં બંને બાળકોને સૂવા માટે કહ્યું. કારણ કે બહાર તો બહુ વધારે ઠંડી હતી અને બહાર કોઈ સૂઈ પણ નહોતું શકતું અને રૂમમાં એક બેડ અને એક ખાટલો જ હતો.
બે લોકો પણ બહુ મુશ્કેલીથી સૂઈ શકતા હતા. હવે તે બંને એક જ રૂમમાં સૂતા હતા. મજબૂરી હતી, શું કરી શકીએ? રૂમમાં તો દુકાન હતી અને મારા પતિએ ઘરમાં ત્રણ જ તો રૂમ બનાવ્યા હતા. આમ તો અમે 3 લોકોના હિસાબે રૂમ બરાબર હતા, પણ એક રૂમ દુકાન માટે પણ તો જરૂરી હતો. હવે મજબૂરી હતી, શું કરી શકીએ? ગુજરાન તો ચલાવવું જ હતું. એક દિવસ મારો દીકરો દીકરીના રૂમમાં સૂતો તો સવારે કંઈક એવું થયું કે હું આશ્ચર્યચકિત રહી ગઈ. અભિષેક તો સવારે ઉઠીને નાસ્તો કરવા પણ બેસી ગયો હતો, જ્યારે આદિતિ હજી સુધી સૂઈ રહી હતી. તે તો આટલી મોડે સુધી નહોતી સૂતી, પણ આજે તે આટલી મોડે સુધી કેમ સૂઈ રહી હતી? તેની આદત હતી કે તે સવારે વહેલી ઉઠી જતી હતી. મેં તેને અવાજ પણ આપ્યો તો તે ઉઠી નહોતી રહી. થોડીવાર પછી મેં તેના રૂમમાં જઈને તેને જોઈ તો ખબર પડી કે તે બેહોશ થઈ ચૂકી હતી. હું ખરાબ રીતે ગભરાઈ ગઈ હતી કે તેને શું થઈ ગયું. મેં તરત જ અભિષેકને કહ્યું કે નજીકના જ ડૉક્ટરને ઘરે બોલાવ. ડૉક્ટર ઘરે આવ્યા તો ડૉક્ટરે કહ્યું કે આ બેહોશ થઈ ગઈ છે. છોકરી ખૂબ જ કમજોર છે, લોહીની પણ કમી છે. કોઈ ભારે કામ તેનાથી ન કરાવતા, બસ આરામ કરાવજો, ફળ, સારો ખોરાક વગેરે ખવડાવશો તો ઠીક થઈ જશે. જ્યારે આદિતિને હોશ આવ્યો તો હું તેની પાસે ગઈ અને મેં તેને પૂછ્યું કે તને શું થઈ ગયું હતું? તો તે કહેવા લાગી કે બસ એમ જ બેઠા બેઠા મને ચક્કર આવવા લાગ્યા હતા અને હું બેહોશ થઈ ગઈ હતી. મેં મારી દીકરીને કહ્યું કે તું આરામ કર, હું તારા માટે નાસ્તો બનાવીને લાવું છું. જ્યારે હું નાસ્તો લઈને આવી અને મેં આવીને જોયું તો તે તેના રૂમમાં નહોતી અને રૂમના પલંગ પર ચાદર પણ નહોતી. મેં બહાર જઈને તેને જોઈ તો તે એ જ ચાદરને બેસીને ધોઈ રહી હતી. મેં તેને પૂછ્યું, તું આ ચાદર કેમ ધોઈ રહી છે? તારી તો તબિયત ઠીક નથી. ડૉક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે. મેં તેના પર બહુ બૂમો પાડી અને કહ્યું કે અહીંથી ઉઠ, પોતાના રૂમમાં જા અને નાસ્તો કર, કંઈક ખાઈશ પીશ તો જ ઠીક થઈશ. તેણે કહ્યું, નહીં નહીં, મારે આ ચાદર જરૂરી છે. પલંગ પર પાથરવા માટે અમારા ઘરમાં એક જ તો ચાદર છે. મેં કહ્યું કે અચાનક આ ચાદર ધોવાનો ભૂત તારા માથે કેમ સવાર થઈ ગયો છે? આટલી તો ચાદર ગંદી નહોતી કે તું તેને ધોવા બેસી ગઈ. છોડી દે આને, હું પોતે આ ચાદર ધોઈ નાખીશ. ઉઠ અહીંથી. તેણે મારી વાત ન માની અને ચાદરને છત પર સૂકવવા માટે ચાલી ગઈ. તેના પછી જ તેને નાસ્તો કર્યો. પછી થોડીવાર માટે તે સૂઈ ગઈ અને અભિષેક પણ કામ પર જઈ ચૂક્યો હતો. તેને મેં ફક્ત હાઈસ્કૂલ સુધી જ ભણાવ્યો હતો અને તે કપડાની દુકાન પર કામ કરતો હતો. તે બહુ જ મહેનતી હતો. ઘરવાળી દુકાન તો હું પોતે ચલાવી લેતી હતી. વળી તે દુકાનમાં મોટે ભાગે બાળકો જ આવતા હતા, જે 5-10 રૂપિયા આપીને ચાલ્યા જતા. આ રીતે તો કામ નહોતું ચાલવાનું. હું બહુ પરેશાન હતી, પણ આ વાતે મારા બાળકોને ક્યારેય નહોતી જણાવી. અભિષેકને પણ કંઈ નહોતું જણાવ્યું, કારણ કે તે પહેલેથી જ નોકરી કરી રહ્યો હતો. હવે જો આવા સમયે આ વાત જણાવી દેત તો તે વધારે પરેશાન થઈ જાત, પણ હું પોતે બહુ પરેશાન થઈ ગઈ હતી. ઉપરથી ડૉક્ટરે કહ્યું હતું કે દીકરીને સારી વસ્તુઓ ખવડાવ, પણ ઘરમાં તો દાળ રોટલીના પણ પૂરતા પૈસા નહોતા થઈ રહ્યા. ઘરનો ખર્ચ કરવો બહુ મુશ્કેલ થઈ રહ્યો હતો. પણ એક દિવસ કંઈક બહુ જ અજીબ થયું. મેં મારા દીકરા અભિષેક અને આદિતિને કંઈક એવી વાતો કરતા સાંભળ્યા જેની મને બિલકુલ પણ સમજ ન આવી. મારા દીકરાએ કહ્યું, આ તે તો હમણાંથી જ તારી તબિયત ખરાબ કરી નાખી છે. આ રીતે તો નહીં ચાલે. જો તને આટલી પરેશાની થઈ રહી છે તો પછી આપણે આ બધું નહીં કરી શકીએ. મારી દીકરીએ કહ્યું કે નહીં, મારે આ કામ કરવું છે. આ જ પ્રકારના મોકા વારંવાર નથી મળતા અને મને શું ખબર હતી કે મારી સાથે આ બધું થઈ જશે? મને તો ખબર જ નહોતી કે મારામાં આટલી પણ તાકાત નથી. મારા દીકરાએ કહ્યું કે હવે તો તને ખબર છે ને, હું તારી જિંદગીને દાવ પર નથી લગાવી શકતો. તો મારી દીકરીનું કહેવું હતું કે નહીં, માત્ર 2-4 અઠવાડિયાની વાત છે, એના પછી આ મોકો નહીં મળે. આ બધું શું થઈ રહ્યું હતું? મને કંઈ સમજ નહોતું આવી રહ્યું. આ બંને શું વાતો કરી રહ્યા છે? એક દિવસ તો મેં કંઈક એવું જોયું જેને જોઈને હું શૂન્ય રહી ગઈ. સવારે જ મારી દીકરીએ ચાદરને ફરીથી ધોઈને છત પર સૂકવી દીધી અને તે એક તરફ ઊભી રહીને ઉલટી કરી રહી હતી. મેં કહ્યું કે શું થઈ ગયું છે તને? તે ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે અચાનક જ મારું દિલ ખરાબ થઈ ગયું. મેં કહ્યું, શું મતલબ છે આ વાતનો કે દિલ ખરાબ થઈ ગયું? તું શું કહી રહી છે? અને ચાદરને વારંવાર કેમ ધોવે છે? શું છુપાવી રહી છે મારાથી? જો મને ખબર પડી કે તે કોઈ તેવી હરકત કરી છે જેનાથી મારી અને તારા બાપની ઇજ્જત દાવ પર લાગી ગઈ, તો હું તને ક્યારે માફ નહીં કરું. મારી દીકરી હેરાન થઈ ગઈ. તેણે કહ્યું, માં, તમે આ કયા પ્રકારની વાતો કરી રહ્યા છો? એવું કાંઈ નથી જેવું તમે વિચારી રહ્યા છો. લાગે છે આજે તમે કોઈ ફિલ્મ જોઈ છે કે કોઈકે તમારા કાન મારા વિરુદ્ધ ભરી દીધા છે, જે તમે આ પ્રકારની વાતો કરી રહ્યા છો.
હું આવું કેમ કરીશ? અને જો મેં આ ચાદર ધોઈ દીધી છે તો શું થઈ ગયું? ચાદર ગંદી થઈ ગઈ હતી, બસ એટલે ધોઈ દીધી. તમને કંઈ ખબર છે કે ઘણા દિવસથી મારી તબિયત ખરાબ છે? તો દવા ખાવાને કારણે મારા પેટમાં પણ ખરાબી થઈ રહી છે. જો મને ઉલટી આવી ગઈ તો એનો બીજો કોઈ મતલબ નથી. મારી દીકરી મારી સાથે આ રીતે વાત કરી રહી હતી. મેં તેના મોં પર થપ્પડ મારી દીધો અને તે જમીન પર પડી ગઈ. ત્યારે અચાનક અભિષેક પણ આવી ગયો. તેણે કહ્યું કે માં, તમે આ શું કરી રહ્યા છો? તમે તેના પર હાથ કેમ ઉપાડ્યો? તો મેં તેને કહ્યું, હા, મેં તેને માર્યો છે, તેના પર હાથ ઉપાડ્યો છે. આવું તો મારે બહુ પહેલા જ કરવું જોઈતું હતું, પણ હજી હું પૂરી રીતે વાતની જડ સુધી નથી પહોંચી. જે દિવસે મને તમારા બંને વિશે ખબર પડી ગઈ તે દિવસે જોજો. હવે મને ખુદ ખબર નહોતી કે મને શું થઈ ગયું હતું. મારા દિલમાં જે વાત આવી રહી હતી હું એ જ બોલતી જઈ રહી હતી, જે મારે આ રીતે નહોતું કરવું જોઈતું. રાત્રે અચાનક મારી આંખ ખુલી અને મેં જોયું કે મારા બાળકોના રૂમની લાઇટ ચાલુ હતી. તે વખતે તે શું કરી રહ્યા હતા? તેમને તો આ સમયે સૂઈ જવું જોઈતું હતું અને મને તો સાંજે કહી રહ્યા હતા કે આજે અમે વહેલા સૂઈ જઈશું. હું જ્યારે રૂમની નજીક ગઈ તો તે માત્ર જાગી જ નહોતા રહ્યા, પણ વાતો પણ કરી રહ્યા હતા. કોઈ વાત પર બહુ વધારે ખુશ થઈ રહ્યા હતા. મારો દીકરો કહી રહ્યો હતો કે તું બહુ ખુશકિસ્મત છે. તો દીકરી કહેવા લાગી કે હા, ખુશકિસ્મત તો હું છું, પણ હજી કાલે ફરીથી જ્યારે મારી તબિયત ખરાબ થશે તો માં મને જોઈને બહુ પરેશાન થઈ જશે. દીકરો બોલ્યો, બસ થોડા દિવસો વધારે કરી લઈએ, પછી બધું ઠીક થઈ જશે. હું તેમની વાતો સાંભળીને હેરાન રહી ગઈ. આજે મારાથી રહેવાયું નહીં. મેં રૂમના દરવાજાને ખોલવાની કોશિશ કરી તો હું હેરાન રહી ગઈ. તેમણે દરવાજાને અંદરથી બંધ કેમ કર્યો હતો? શું કારણ હતું દરવાજો અંદરથી બંધ કરવાનું? વળી હવે હવામાન બદલાઈ રહ્યું હતું. તેમને દરવાજો ખોલીને સૂવું જોઈતું હતું. મેં દરવાજા પર વારંવાર દસ્તક આપવાનું શરૂ કરી દીધું, પણ આ રીતે દસ્તક આપવા છતાં પણ તે લોકોએ દરવાજો ખોલવામાં અડધો કલાક લગાવી દીધો. અને તેના પછી જ્યારે મેં રૂમમાં જોયું તો તેમના સિવાય રૂમમાં કોઈ નહોતું અને તે બંને એવી શકલ બનાવીને બેઠા હતા જાણે ઊંઘમાંથી જાગ્યા હોય. મેં કહ્યું, આટલી વારમાં દરવાજો કેમ ખોલ્યો? તો કહેવા લાગ્યા, અમે સૂઈ રહ્યા હતા. મેં કહ્યું કે જૂઠ ન બોલ્યા કરો. તમે લોકો જાગી રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે અમે કેમ આ સમયે જાગીશું અને કેમ વાતો કરીશું? અમારે કઈ કાલે પેપર છે કે અમે તૈયારી કરીશું અને જાગીશું? અમે લોકો તો સૂઈ રહ્યા હતા. મને તે બંનેની હરકતો સમજ નહોતી આવી રહી. મારી પાસે બોલવા માટે કોઈ શબ્દ નહોતા. મને તેમની વાતો સમજ નહોતી આવી રહી, કારણ કે તે બંને તો એમ જ બેઠા હતા જાણે ઊંઘમાંથી હમણાં જ જાગ્યા હોય. તેના પછી મેં તેમને કંઈ ન કહ્યું અને ત્યાંથી ચાલી ગઈ. પણ હું વિચારતી હતી કે કોઈને કોઈ ગડબડ તો જરૂર છે. હું આ જોઈને હેરાન રહી ગઈ. એક દિવસ મારી દીકરીના હાથ પર નીલના નિશાન પણ હતા. આ તો જખમના નિશાન હતા. મને સમજ નહોતી આવી રહી કે તેને શું લાગ્યું હતું. મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે છરી લાગી છે, પણ છરી તો આંગળી પર લાગે છે, હાથ પર નહીં. મારી દીકરી કોઈને કોઈ વાત એવી છે જે મારાથી છુપાવી રહી હતી. ક્યારેક બેહોશ થઈ જતી હતી, ક્યારેક તેના શરીર પર અજીબ અજીબ પ્રકારના નિશાન થતા હતા અને ક્યારેક ઉઠીને પોતાના બેડની ચાદર ધોવા લાગતી હતી અને મને રૂમમાં જવા નહોતી દેતી. મારું દિમાગ જે તરફ જઈ રહ્યું હતું હું એવું વિચારવા નહોતી માંગતી. મારી ભૂલ હતી. મેં આગ અને પાણીને કેમ એકસાથે રાખ્યા? મારે એવું નહોતું કરવું જોઈતું. મેં વિચારી લીધું કે મારે હવે શું કરવું છે. જુવાન દીકરા અને દીકરીને મારે એકસાથે એક જ રૂમમાં નહોતા સુવા દેવા જોઈતા. ભૂલ તો મારી જ હતી. મારે આ બધી વાતોનું ધ્યાન રાખવું જોઈતું હતું. અભિષેક હતો તો આદિતિનો સાવકો ભાઈ જ. નિયત બદલતા વાર નથી લાગતી. જવાનીમાં આવું થઈ શકે છે અને સાવકો ભાઈ સાવકો તો પછી હું કેવી રીતે સાવકા ભાઈ બહેનને એકસાથે એક જ રૂમમાં સુવડાવી રહી હતી? આ મારી જ ભૂલ હતી. જ્યારે આપણે જ બાળકો પર ધ્યાન નહીં આપીએ તો પરેશાનીઓ તો પેદા થશે જ. સારી ખરાબ વાતોનું ધ્યાન તો આપણે જ રાખવાનું હોય છે. બાળકો તો નાદાન હોય છે અને નાદાનીમાં જ બધી ભૂલો કરી બેસે છે. જેવા જેવા વિચાર મારા દિમાગમાં આવી રહ્યા હતા, જો આ બધા વિચાર સાચા પડ્યા તો પછી આખો દોષ મારો જ હશે. મેં મારા દીકરા અને દીકરી પર નજર રાખી હતી. એક દિવસ મારો દીકરો દીકરીને કોઈ વસ્તુ લાવીને આપી રહ્યો હતો. હું છુપાઈને તેમની વાતો સાંભળવા લાગી. તેણે કહ્યું કે આ તારી દવાઈ છે, આ પરેશાની માટે આ દવાઈ લઈ લે તો બધું ઠીક થઈ જશે. તેણે મારી દીકરીને છુપાઈને તે ગોળીઓ આપી. હું પરેશાન થઈ ગઈ હતી. કઈ વસ્તુની ગોળીઓ તેને આપી રહ્યો છે? આખરે એવી કઈ વાત છે જે પરેશાની છે જે બંને ઉકેલવા માંગે છે અને તેના વિશે મને નથી ખબર. અને આ દવા કેમ કંઈક અજીબ જેવી લાગી રહી હતી. મારી દીકરીએ પણ તે દવાઓ
તરત જ પકડી લીધી અને તેમને પોતાના દુપટ્ટામાં પલ્લુમાં છુપાવી લીધી. દીકરાએ કહ્યું કે રાત્રે સૂતા પહેલા લઈ લેજે, તો પછી બીજા દિવસે તું બેહોશ બિલકુલ નહીં થાય. અને 2-3 દિવસ સુધી તો મારી દીકરી ખરેખર બેહોશ નહોતી થઈ. પણ તેના પછી કદાચ તેની તે ગોળીઓ ખતમ થઈ ગઈ અને એક દિવસ બાદ ફરીથી મારી દીકરી બેહોશ થઈ ગઈ હતી. મારો દીકરો પણ ઘરમાં નહોતો, એટલે મેં આજે ફાયદો ઉઠાવવા વિશે વિચાર્યું. મેં તે ચાદર બહુ જ હોશિયારીથી દીકરીની નીચેથી ખેંચી લીધી અને તેને સારી રીતે વાળીને મારા રૂમમાં લઈ આવી. મારે ખોલીને જોવું હતું કે તેના પર એવું શું લાગેલું હતું જેના કારણે મારી દીકરી સવારે ઉઠતા જ તેને ધોવાનું શરૂ કરી દેતી હતી અને અહીં સુધી કે પોતાની બીમારીનો પણ ખ્યાલ નહોતી કરતી. જ્યારે મેં ચાદરને ખોલીને જોઈ તો પહેલા તો મને કંઈ નજર ન આવ્યું, પણ જ્યારે મેં ધ્યાનથી જોયું તો આ જોઈને હું સ્તબ્ધ રહી ગઈ કે તે ચાદર પર સફેદ સફેદ વાળ હતા અને આખી ચાદર વાળથી ભરેલી હતી. મને સમજ ન આવી કે આ કઈ વસ્તુના વાળ છે, કારણ કે આ વાળ બિલકુલ સફેદ અને નાના નાના વાળ હતા. હું હેરાન થઈ ગઈ, પણ મને આ વાત સમજ ન આવી. હું વિચારતી રહી કે આ બધું શું થઈ રહ્યું છે. હું દીકરા અને દીકરીની હરકતો પર નજર રાખી રહી હતી, એટલે બધું મારા દિમાગમાં વિચારી રહી હતી, પણ હું કોઈ નિષ્કર્ષ પર નહોતી પહોંચી. ત્યાં સુધીમાં મારી દીકરીને આ ખબર પડી ગઈ કે ચાદર મેં જોઈ લીધી છે. તો તે મારી પાસે આવીને બેસી ગઈ અને કંઈક અજીબ જેવી ગભરાયેલી નજર આવવા લાગી. તેના પછી મેં તેને પૂછી લીધું કે શું વાત છે, કેમ પરેશાન લાગે છે. તો તેણે કહ્યું કે માં, તે ચાદર ક્યાં છે? તો મેં તેને કહ્યું કે એ તો મેં ધોઈને નાખી દીધી છે. આ કહીને તે મારી પાસેથી જવા લાગી. તો મેં તેનો હાથ પકડીને તેને રોકી લીધી અને મેં કહ્યું કે હું બધું જોઈ ચૂકી છું. તે ચાદર પર જે કંઈ લાગેલું હતું મને જણાવી દે. આ બધું શું છે? તું મારાથી આટલા દિવસોથી શું છુપાવી રહી છે? હું બહુ પરેશાન થઈ રહી છું. મારા દિમાગમાં બહુ ખરાબ ખરાબ વિચાર આવી રહ્યા છે. તે મારી પાસે બેસી ગઈ અને મને પછી મારી દીકરીએ મને એવી વાત જણાવી કે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારી દીકરીએ મને જણાવ્યું કે માં, જેવું તમે સમજી રહ્યા છો એવું બિલકુલ નથી. ખરેખર અમે જોઈ લીધું હતું કે આ ઘરના હાલત સારા નહોતા ચાલી રહ્યા. ઘરની દુકાન પણ નહોતી ચાલી રહી અને ભાઈ પણ કંઈ ખાસ પૈસા નહોતા કમાઈ રહ્યો. પણ અમને એવું કોઈ કામ નહોતું મળી રહ્યું જે અમે લોકો કરી શકીએ. પછી ભાઈના દોસ્તે તેને એક કામ આપ્યું. ખરેખર તેણે કંઈક બહુ જ નકલી પ્રકારના બિલાડીના બચ્ચા રાખ્યા હતા, જે 3 થી 4 ની સંખ્યામાં હતા, પણ તેમને સંભાળવા તેના વશની બહારનું હતું. એટલે તેણે અમને તે બચ્ચાને સંભાળવાનું કામ આપ્યું અને તે કામના બહુ બધા પૈસા આપ્યા. ખરેખર ભાઈ પણ આખો દિવસ ત્યાં જ હોય છે, પણ રાતે તેમને આરામ પણ કરવો પડતો હતો. એટલે તે બિલાડીના બચ્ચાને રૂમમાં લઈ આવતા હતા અને હું તેમને સંભાળી લેતી હતી. એમના જ વાળ સવારે ચાદર પર લાગેલા હતા, જેને હું સવારે ધોઈ નાખતી હતી, કારણ કે અમને ખબર હતી કે તમને આ પ્રકારની વસ્તુઓ સારી નથી લાગતી અને અમે તમને આ બધું જણાવવા પણ નહોતા માંગતા કે અમે આ બધું કામ કરી રહ્યા છીએ. અને મને પછીથી ખબર પડી કે મને બિલાડીના બચ્ચાથી એલર્જી થઈ જાય છે, જેના કારણે હું સવારે બેહોશ થઈ જતી હતી. ભાઈએ મને જે દવાઈઓ લેવાની આપી હતી તે પણ આ જ વસ્તુની હતી, જેથી મારી એલર્જી ઓછી થઈ જાય. માં, ભાઈનો તો તે દોસ્ત બહુ અમીર છે અને તે આ કામના અમને બહુ વધારે પૈસા પણ આપી રહ્યો હતો. તે અમને એક દિવસના 1000 આપી રહ્યો હતો અને આજે તે બચ્ચાનો અમારા ઘરમાં છેલ્લો દિવસ હતો, કારણ કે હવે તે તેમને લઈને બીજા શહેર જતો રહ્યો છે અને અમે એટલા પૈસા કમાઈ લીધા છે કે અમે તે રૂમની છત પણ નખાવી શકીએ અને ઘરનું થોડું રાશન પણ લાવી શકીએ. અમને ખબર છે કે તમને પાલતુ જાનવર પસંદ નથી, એટલે અમે તમને આ વાત નહોતી જણાવી. પણ તમે તો ન જાણે અમારા વિશે શું શું વિચારી લીધું, અમારા પર આટલો શક કર્યો. તમે અમારા વિશે જે વાતો કરી તે અમારા દિલમાં તીરની જેમ જઈને લાગતી હતી. હું જાણું છું કે તે મારો સાવકો ભાઈ છે, પણ તે મારા સગા ભાઈઓથી પણ વધીને છે. તેણે દરેક વખતે માત્ર અમારા વિશે જ વિચાર્યું છે. જ્યારે જોવામાં આવે તો અમે તેના શું લાગીએ. તેના પિતા તો આ દુનિયામાંથી જઈ ચૂક્યા છે અને તેના પોતાના સગા સંબંધીઓ પણ તો છે જે અમારાથી બધું વધારે અમીર છે. તે તેમની સાથે જઈને પણ તો રહી શકે છે, પણ તે છતાં પણ તે અમારી સાથે રહે છે, કારણ કે તે અમને ક્યારેય એકલા છોડવા નથી માંગતો. તેણે હંમેશા મને પોતાની સગી બહેન જ માની છે. તેણે ક્યારેય મને કોઈ ખોટી વાત નથી કહી અને તે અમારો સાથ પણ આપે છે. અમારા માટે બહુ કંઈ કરે છે. આખો દિવસ તે કામ કરતો હતો. રાતે હું તેની મદદ કરતી હતી. તે કહેતો હતો કે તે રાતે પણ આ બધું કરી લેશે. દિવસભર તો તે બિચારો મહેનત કરતો રહ્યો હતો. એટલે મેં તેને કહ્યું કે રાતે તું આરામ કરજે, બચ્ચાને હું જોઈ લઈશ. એટલે હું તેની મદદ કરી રહી હતી. મને આ સાંભળીને બહુ જ વધારે
અફસોસ થયો અને મને ખુદ પર બહુ ગુસ્સો પણ આવી રહ્યો હતો. મેં મારા બાળકો વિશે શું શું વિચાર્યું. હું મારા બાળકો વિશે જેટલું ખોટું વિચારી રહી હતી, મારા બાળકો તેનાથી પણ કેટલાય ગણા વધારે સારા છે. એટલી ખોટી વાતો મેં તેમના વિશે વિચારી, જેટલી મારે વિચારવી પણ નહોતી જોઈતી. અમે આ વાત અભિષેકને ન જણાવી. આદિત્યએ પણ તેને કંઈ ન જણાવ્યું કે મને આખી વાતની ખબર પડી ગઈ છે, કારણ કે હવે આ કામ એમ પણ ખતમ થઈ ગયું હતું અને હું તેની નજરોમાં વધારે પડવા નહોતી માંગતી. થોડા દિવસો બાદ અભિષેકે તે રૂમની છત નખાવી દીધી અને હવે અમારા ઘરનો રૂમ પણ ઠીક થઈ ગયો હતો. ધીમે ધીમે અમે બહુ મહેનત કરી. મારી દીકરીએ પણ ઘરમાં બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કરી દીધું હતું. અમારા હાલત પહેલા કરતા બહેતર થવા લાગ્યા. ધીમે ધીમે એટલા બહેતર થઈ ગયા કે અમારા ઘરમાં કોઈ તંગી ન રહી. ભલે મારી સાથે જિંદગીએ બહુ ખરાબ કર્યું હતું, પણ સારું એ કર્યું કે મને બહુ જ નેક અને સારા બાળકો આપ્યા. પછી ભલે તે મારા પોતાના હતા કે પારકા, ઈશ્વરની કૃપાથી મારા બંને બાળકો બહુ જ મહેનતી છે અને આ વાતને સમજે છે કે હજી તેમની મહેનતના દિવસો છે. હાથ પર હાથ રાખીને નથી બેસી શકાતું, કારણ કે તેમના માથે પિતાનો ઓથ નહોતો અને હું પણ કંઈ ખાસ કરી નહોતી શકતી. આ વાતનો તેમને અહેસાસ હતો અને આ એક બહુ મોટી વાત છે. ઈશ્વરની કૃપા છે કે હવે બધું ઠીક થઈ ગયું. ઉપરવાળાનો લાખ લાખ શુક્ર થયો. જેવું હું વિચારી રહી હતી એવું કંઈ ન થયું, પણ એવું થઈ પણ શકતું હતું. અને જો એવું થઈ જાત તો હું ક્યાં જાત. બસ છેલ્લે એટલું કહેવા માંગીશ, જે ઉપરવાળો ઈચ્છે છે થાય છે. એ જ મારા બાળકો બહુ સમજદાર છે અને તેમના દિલમાં કોઈ એવી વાત નથી, પણ છતાં પણ બહુ એવી માને શિક્ષા આપીશ. બાળકોના સાથના મામલામાં થોડી સાવધાની જરૂર રાખો અને તે ભૂલ ન કરો જે મેં મારા બાળકો સાથે કરી છે. મારે બંનેને એક રૂમમાં નહોતા રાખવા જોઈતા, કારણ કે જે ન થયું તે થઈ પણ શકતું હતું અને જો તે થઈ જાત તો બધું ખતમ થઈ જાત. મારા બાળકો તો સમજદાર હતા કદાચ મારી સાથે, એટલે આવું ન થયું. પોતાના બાળકોનું ધ્યાન રાખો, તેમની જિંદગી પર પણ ધ્યાન રાખો અને તે ક્યારે શું કરી રહ્યા છે આ વિશે પૂરી જાણકારી રાખો. અને બાળકો પર પ્રેમ કરવા સાથે સાથે થોડી સખ્તાઈ પણ રાખો અને તે શું ભૂલ કરી રહ્યા છે શું નહીં, આ બધી વાતો વિશે તેમની પાસેથી જાણકારી લેતા રહો. અને આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે બાળકો જુવાન થઈ જાય તો તેમનો પલંગ અલગ કરી દેવો જોઈએ. તમારાથી પણ આજ કહીશ કે પોતાના બાળકોનું ધ્યાન રાખો. દોસ્તો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.